નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. થોડાક લેક્ચરથી આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે અને આ ચેપ્ટરમાં આપણે વર્ગ અને વર્ગમૂળ કોને કહેવાય, પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી રીતે વર્તે, પછી 1 થી 25 ના વર્ગ પણ મેં તમને પાકા કરવા માટે આપ્યા હતા અને કઈ રીતના કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં ખબર પડે, પછી કોઈ સંખ્યાને જોઈને કેમ ખબર પડે કે આ સંખ્યાનો એકમનો અંક આ છે, એના વર્ગનો એકમનો અંક આ આવશે. એ બધી થિયરી આપણે જૂની જે કંઈ પણ લેક્ચર આપણે ગયા એમાં જોઈ લીધા. કદાચ તમને ખ્યાલ ના હોય તો તમે પાછલા લેક્ચર આપણે ચેનલમાં જઈ ચેક કરી લેજો, એટલે રિવિઝન આખું થઈ જશે. આજે આપણે શરૂઆત કરીએ છીએ આપણી બુકમાં છે, પ્રયત્ન કરો. પેલું કે 9નો વર્ગ અને 10ના વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. પ્રાકૃતિક એટલે નેચરલ નંબર, કે આપણે જે કોઈ પણ પૂર્ણ સંખ્યાઓ છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તેમજ 11નો વર્ગ અને 12ના વર્ગ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે. તો હવે અહીંયા એ સમજવાનું કે અહીંયા જે આપણને કીધું છે ને, જો 9 અને 10 એ ક્રમશઃ આવતી સંખ્યાઓ છે, 11 અને 12 એ ક્રમશઃ આવતી સંખ્યાઓ છે, એમ આના આધારે જ આખું આ છે. તો એનો મતલબ એવો છે કે 9નો વર્ગ 81 થાય, 10નો વર્ગ 100 થાય. આમ ઉદાહરણ તરીકે જોઈએ 81 અને 100, આ બંને વચ્ચે 81 અને 100 ને બાદ કરીએ તો 19 સંખ્યાઓ આવે. ક્લિયર કહી શકીએ આપણે કેટલી સંખ્યાઓ આવે છે? 19 સંખ્યાઓ આવે. મતલબ કે 81 અને 100, 81 એટલે 9નો વર્ગ, 100 એટલે 10નો વર્ગ. પછી આ બંનેની વચ્ચે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નહીં આવે. પૂર્ણ વર્ગ એટલે એવી સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, કારણ કે 9 અને 10 ક્રમશઃ તો આવી ગયા, પછી એની વચ્ચે વર્ગમૂળ નીકળતું હોય એવી પૂર્ણ વર્ગ સંખ્યા એ કઈ નથી. મતલબ કે આ 19 સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ છે. કઈ કઈ? 82, 83, 84 થી લઈ અને 99 સુધી આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે, પણ કોઈ પૂર્ણ વર્ગ નથી, કારણ કે 82, 83, 84 આ કોઈનું વર્ગમૂળ નીકળતું નથી. તો જ્યારે આપણને આ તો ચલો 9નો વર્ગ ને 10નો વર્ગ નાનકડી સંખ્યા છે, 11નો વર્ગ, 12નો વર્ગ, 11નો વર્ગ એટલે 121, 12નો વર્ગ એટલે 144, પણ હવે આ 90, 91, 100, 101 આવી મોટી મોટી સંખ્યાઓ કીધી હોય, એક તેનો વર્ગ આપણે ડાયરેક્ટ જાણતા ના હોય, અને ઉપરથી પાછી વચ્ચે કેટલી સંખ્યાઓ આવે એવું કીધું હોય, તો એના માટે થઈને શું કરવું? તો એના માટે થઈને એક સિમ્પલ ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાને આપણે ફોલો કરશું. જો આવા દાખલા જ્યારે પણ પૂછાય ને ત્યારે એક વાત યાદ રાખવાની કે આમાં ક્રમશઃ આવતી સંખ્યાઓના વર્ગ એની વચ્ચે આવતી સંખ્યાઓ પૂછશે. ક્રમશઃ જો 9 અને 10 ક્રમશઃ, 11 અને 12 ક્રમશઃ, 100 અને 101, 90 અને 91, 1000 અને 1001, વચ્ચે ગેપ નહીં હોય વધારે. અહીંયા એક એકનો ગેપ છે. એવું નહીં હોય કે 100 અને 105 નો, 100 નો વર્ગ અને 105 ના વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ કેટલી, એવું નહીં પૂછે. તો આપણે એના માટે એક સિમ્પલ હું અહીંયા થિયરી કહું છું, બરાબર? બહુ મહત્વનું છે, આ યાદ રાખવાનું. જો કોઈ બે સંખ્યા n અને n+1 હોય તો તેમના વર્ગ વચ્ચે આવતી અને પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ 2n હોય. અહીંયા સમજીએ, n એટલે માની લો 5, તો n+1 એટલે 6. ઉદાહરણ અહીંયા હું લઈ જ લઉં છું, પછી આ બધા એના ઉદાહરણ છે, આપણે પછી ગણ નાખશું. ધારો કે n બરાબર 5, તો n+1 એટલે શું થાય? 5 + 1 એટલે 6. હવે આ બેના વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ કેટલી હોય? તો 2n. તેથી તેમના વર્ગ, n નો વર્ગ અને n+1 ના વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ અને પૂર્ણ વર્ગ ન હોય. આ યાદ રાખવાનું, કારણ કે આ બેના વર્ગ વચ્ચે જેટલી પણ સંખ્યાઓ આવે એ ક્યારેય પૂર્ણ વર્ગ હોવાની નથી. સંખ્યાઓ બરાબર 2n બરાબર 2, n બરાબર 5 એટલે કેટલી સંખ્યાઓ આવે? 10. આ બંને વચ્ચે 10 સંખ્યાઓ આવે. આપણે એનો તાળો પણ મેળવી શકીએ, ચેક પણ કરી શકીએ. 5 નો વર્ગ 25,
6 નો વર્ગ 36. તો જો 25 અને 36 આની વચ્ચે અહીંયા સૂત્ર પ્રમાણે 10 સંખ્યાઓ જોઈ લઈએ તો 25 પછી 26 27 28 29 30 31 32 33 34 અને 35. કેટલી? 1 2 3 4 5 6 7 8 9 10. આવી ગયા 10. તો જ્યારે તમને એવું પૂછેલું હોય કે કોઈ એવી બે ક્રમશઃ સંખ્યાનો વર્ગ હોય, ક્રમશઃ સંખ્યા, જો હું આ શબ્દ વારંવાર બોલું છું કારણ કે મેં હમણાં કીધું એ પ્રમાણે વચ્ચે ગેપ વધારે નહીં હોય, ગેપ હશે જ નહીં. 9 પછી 10 જ હશે, 11 પછી 12 જ હશે, 100 પછી 101 જ હશે, 95 પછી 96 જ હશે. તો આવી બે ક્રમશઃ સંખ્યાઓના વર્ગ વચ્ચે આવતી સંખ્યાઓ કે જે પૂર્ણ વર્ગ નથી એ 2n પ્રકારની હોય, 2n જેટલી હોય. હવે આનો જ ઉપયોગ આપણા આ પ્રયત્ન કરોના દાખલામાં કરવાનો છે. અહીં 9 ના વર્ગ અને 10 ના વર્ગ માટે n બરાબર 9, n પ્લસ 1 બરાબર 10 સાથે. તેથી તેમની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર 2n બરાબર 2. n બરાબર કેટલા લીધા? 9. 9 દુ 18 હોય. થઈ ગયું? એકદમ સિમ્પલ. 9 દુ 18. આપણે કઈ બીજું નવું કરવાનું નથી. આ જ તમારે ખાલી કરવાનું છે શું? તો 11 અને 12 છે એમાંથી આને n ધારવો પડે. કારણ કે આને તમે n ધારો તો n પ્લસ 1 ના હોય. આ યાદ ધારણા કરતી વખતે પણ ધ્યાન રાખવાનું. તેમજ 11 ના વર્ગ અને 12 ના વર્ગ માટે n બરાબર 11, તેથી n પ્લસ 1 બરાબર 12. તેથી હવે અહીંયા આમ પણ લખી શકે 11 ના વર્ગ અને 12 ના વર્ગ વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર 2n બરાબર 2. n બરાબર કેટલા લીધા છે આપણે? 11. 11 દુ 22. એક પણ કરી શકો 11 નો વર્ગ અને 12 નો વર્ગ. હું તમને કહી દઉં 11 નો વર્ગ એટલે 121, 12 નો વર્ગ એટલે 144. હવે તો તમારે યાદ કરી લીધો હશે. આની વચ્ચે કેટલી સંખ્યા? 22 ની વાત છે. જોઈ લઈએ. 121 પછી 122, 123, 124, 125, 126, 27, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139, 140, 141, 142, 143. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 થઈ ગઈ જો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 અને 22. હવે આ પ્રોસેસ થી પણ દાખલો થાય પણ કેવડી લાંબી પ્રોસેસ થઈ ગઈ. તો પેલા જે આપ્યો એના વર્ગ કરવાના અને એની વચ્ચેની આ સંખ્યાઓ મૂકવાની, કાઉન્ટ કરવાની, ભાઈ કેટલી સંખ્યાઓ થાય. તો હવે આવી રીતના ગણતરીમાં ક્યારેક ભૂલ થઈ જાય તો એના બદલે જો આપણને યાદ હોય આ થિયરી કે ભાઈ 2n હોય, n નો વર્ગ અને n પ્લસ 1 ના વર્ગ, તેમના વર્ગ લખ્યા જ છે મેં જો અહીંયા બરાબર. n પ્લસ 1 તેમના વર્ગ વચ્ચે આવશે અને પૂર્ણ વર્ગ ન હોય, કારણ કે આ કોઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. તમારે ચેક કરી લેવાની છૂટ. આ કોઈનું વર્ગમૂળ આરામથી નીકળતું નથી. તે એકદમ સિમ્પલ વસ્તુ છે. આ એક જ થિયરી ઉપર આપણે આ બધું સમજીએ છીએ. તેવી જ રીતના અહીંયા કે નીચે આપેલ પૂર્ણ વર્ગ સંખ્યાઓની જોડીઓ, જો આ પૂર્ણ વર્ગ છે કારણ કે 100 નો વર્ગ છે એનું વર્ગમૂળ 100 નીકળે, 101 નો વર્ગ છે એનું વર્ગમૂળ 101 નીકળે બરાબર. અહીંયા પણ 90 નો વર્ગ, 91 નો વર્ગ, 1000 નો વર્ગ, 1001 નો વર્ગ, આ બધાનું વર્ગમૂળ નીકળે છે. તો હવે વાત એવી છે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓની જોડીઓ આપેલી છે, એની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ કેટલી? અહીંયા સેમ ટુ સેમ અહીં n નો વર્ગ બરાબર 100 નો વર્ગ, તેથી n બરાબર 100
અને n+1 બરાબર 101 તેથી n+1 બરાબર 101 માટે તેમની વચ્ચે આવતી સંખ્યાઓ બરાબર 2n બરાબર 2 n બરાબર 100 તો 100 ગુણ્યા 2 એટલે 200 આટલી સંખ્યાઓ છે. એટલે કે 100 નો વર્ગ અને 101 ના વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ના હોય તેવી સંખ્યાઓ 200 આવે. બરાબર. તો આના માટેના મુખ્ય આધાર કે આ આપણે નિયમ લગાડીએ 2n વાળો, તેના માટે પહેલો નિયમ કે જે પ્રશ્ન આપણને માંગ્યો છે એમાં સંખ્યાઓ ક્રમશઃ હોવી જરૂરી છે. પહેલી વાત. બીજી વાત કે હંમેશા યાદ રાખવું કે આપણને આપ્યું છે n નો વર્ગ અને આપણને જે સૂત્ર છે એમાં જરૂર છે 2n ની, એટલે n ની જરૂર છે. અહીંયા ભૂલથી પણ n નો વર્ગ કરી નાખવાનો નહીં. બરાબર. તો આ બે દાખલા હોમવર્કમાં કરવાના. તો કે જોઈને ખબર પડી આપણો n છે, આ n+1 છે, તો અહીંયા n ગુણ્યા 2 એટલે 90 180, અહીં જવાબ આવશે 180. અને અહીંયા 1000 છે, 1001 છે એટલે આપણો n છે 1000 ગુણ્યા 2 એટલે 2000. જોઈને ખબર પડી જાય કારણ કે આપણને આવડે છે એટલે ખબર પડી જાય. બરાબર. તો હવે આપણે આગળની થિયરી જોઈએ. હવે નવી થિયરી. તો અહીંયા પેલા મેં એક આઈએમપી નોટ લખી હતી, ના લખી હતી એવી કે જે સંખ્યાને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાઓના, જો અહીંયા આ શબ્દ એકી સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી શકાય તે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એનો મતલબ એવો છે કે આપણે આની પહેલા એ તો ભણી ગયા કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં કેમ ખબર પડે. તો એકમનો અંક જોવાનો, એકમનો અંક 0 1 4 5 6 સોરી 0 1 4 5 9 હોય. બરાબર. તો આપણને ખબર પડે કે એ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. પણ એમાં પણ કન્ફર્મેશન કઈ રીતના મળશે કે ભાઈ ખરેખર છે જ, એ મળશે જ, એ હશે જ. બરાબર. તો એ કઈ નક્કી કરી શકાય નહીં. હોઈ શકે કે ભાઈ એકમના આ આવતા હોય બધા તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે, પણ એ એટલી બધી શ્યોર નથી કે હોય જ. બરાબર. તો અહીંયા જો નાની સંખ્યાઓ આપેલી હોય તો આને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે નહીં એ નક્કી કરવા માટે શું કરવું પડે? તો આ બધી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં આપણે કહેવાનું છે આ થિયરીના આધારે. અહીંયા વાત કરી છે એકી સંખ્યાઓના સરવાળા. એકી સંખ્યા કયો કે અયુગ્મ સંખ્યા કયો, બે એક જ થાય. 1 3 5 7 9 11 13 આ બધી સંખ્યાઓ એકી સંખ્યાઓ કહેવાય. તો આપણે શું કરવાનું કે આ 121 આપ્યા છે, કોઈ પણ સંખ્યા જ્યારે આપણને આપેલ હોય તો શું કરવાનું? 121 પહેલી એકી સંખ્યા છે 1, તો 120. પછી 120 આવ્યા, બીજી એકી સંખ્યા છે 3, 120 માંથી 3 જાય તો 117. પછી 117 ત્રીજી એકી સંખ્યા છે 1 3 પછી 5 એટલે આવશે 112. આમ કરતા કરતા ક્રમશઃ એકી સંખ્યામાંથી બાદ કરતા 112 માંથી આપણે વાત કરતો હવે 7 આવશે 105. પછી 105 જે સંખ્યા આવે એમાંથી જ બાદ કરવાનું, 9 બાદ કરીએ તો આવે 96. કારણ કે 96 ને 9 105 થાય. ચેક કરી લેવાનું હંમેશા. ઉતાવળમાં ઘણીવાર બાદબાકીમાં ભૂલ થઈ શકે. 96 માંથી હવે 10 બાદ કરી 10 11 બાદ કરશું. જોવાનું એકી સંખ્યા લેવાની છે, ક્રમશઃ સંખ્યા લેવાની નથી. 6 માંથી 1 જાય તો 5, 9 માંથી 1 જાય તો 8. હવે 85 માંથી બાદ કરશું 13. કારણ કે અહીંયા વાત કરીને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી શકાય. તો પહેલા તો કેટલી એકી સંખ્યાઓ અહીંયા આવે છે જો આ એક ઉદાહરણથી આપણને આરામથી સમજાશે. 5 માંથી 3 જાય તો 2, 8 માંથી 1 જાય તો 7. ત્યાં 72, 72 માંથી બાદ કરવાના છે આપણે 15. તો 72 માંથી પહેલા 10 બાદ કરીએ એટલે 62, 62 માંથી 2 બાદ કરીએ એટલે 60, 60 માં 3 બાદ કરીએ એટલે 57. ચેક કરી લે 57 ને 5 62 ને 10 62 એટલે 57 આવ્યા. 15 માંથી હવે આવશે એના પછીની સંખ્યા 17 એટલે 7 માં 7 જાય 0, 5 માંથી 1 જાય તો 40 આવ્યા. 40 માંથી બાદ કરવાનું છે 19 કારણ કે 17 પછી એકી સંખ્યા આવે છે 19. તો 40 માંથી 19 બાદ કરીએ તો શું આવશે? 21. અને 21 માઇનસ 19 પછી આવે 21, 21 માઇનસ 21 એટલે 0. તો આ 0 આવી ગયો ને, એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે.
આ 0 આવે તો તમે ક્રમશઃ જો તમે ક્રમશઃ ક્રમિક આવતી એકી સંખ્યાઓની વાત કરી 1 3 5 7 9 11 13 15 17 19 અને 21 ક્રમશઃ બાદ કર્યા એનો મતલબ શું થયો કે 121 છે એ કેટલી એકી સંખ્યાઓના સરવાળા બરાબર છે એટલે કે 121 બરાબર 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 + 19 + 21 થઈ ગયું આ બધી એકી સંખ્યાઓનો જો આવી ગયું એટલે અહીંયા શું કીધું કે જે સંખ્યાને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાઓના સરવાળા રૂપે દર્શાવી શકાય તે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો આ 121 છે પૂર્ણ વર્ગ છે કારણ કે 11 નો વર્ગ કરો એટલે 121 થાય 121 નું વર્ગમૂળ 11 થાય તેનો અર્થ એવો થયો કે 121 કોના સરવાળા બરાબર છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 એકી સંખ્યાઓનો સરવાળો કરીએ ત્યારે આપણને 121 મળે છે આ મળે છે ઇટ ઇઝ રાઈટ આ સાચું છે બરાબર તો આ નિયમ સાચો છે એ જ વસ્તુ આપણે 55 માટે ચેક કરવાની છે પ્રોસેસ સેમ રહેશે કંઈ બદલશે નહીં તો શરૂઆત કરશું અહીં 55 - 1 શરૂઆત 1 થી થશે એટલે 54 54 - 3 51 51 - 5 એટલે 46 46 - 7 એટલે 39 39 - 9 એટલે 30 30 - 11 એટલે 19 19 - 13 એટલે આવશે 6 ને 6 - 15 ત્યાર પછી 15 આવશે તો 6 - 15 કરીએ -9 આવે છે ખરેખર પહેલી વાત તો એ કે આપણે આ જે પ્લસ સંખ્યાઓ આવે તો કદાચ આ સંખ્યા પૂર્ણાંક છે તો અહીંયા 0 આવી જવું જોઈએ માઇનસમાં તો જવું જ ના જોઈએ 0 આવવું જોઈએ જેમ અહીંયા 0 આવી ગયું એટલે આપણે બિંદાસ કીધું કે 121 છે એ પૂર્ણાંક સંખ્યા છે પણ અહીંયા -9 આવ્યો એનો મતલબ કે 55 છે એ પૂર્ણાંક સંખ્યા નથી તો તમે કહો સાહેબ એકમનાંકમાં 5 તો છે તમે કીધું ને એ પ્રમાણે કે એકમનાંકમાં 5 હોય કે એવી કોઈ પણ સંખ્યા હોય કે જે પૂર્ણાંક સંખ્યા તરીકે દર્શાવે છે પણ જરૂરી નથી કે હોય જ એ દર્શાવી શકે હોઈ શકે તો અહીંયા એમ કહી શકાય કે અહીં 55 એ પૂર્ણાંક સંખ્યા નથી કારણ કે કોઈ આ જે શરત છે એનું પાલન કરતી નથી ને કરતી હોય તો આરામથી 0 આવી ગયો હવે 81 પૂર્ણાંક છે કારણ કે 81 નું વર્ગમૂળ નીકળે છે 9 હવે જોઈએ છીએ કે આ 81 છે આ નિયમનું પાલન કરે છે તો પહેલા તો અહીં 81 - 1 થી શરૂઆત કરશું એટલે 80 80 - 3 એટલે 77 77 - 5 72 72 - 7 એટલે 65 65 - 9 એટલે 5 બાદ કરો એટલે 60 એટલે પછી 4 બાદ કરો એટલે 56 56 - 11 એટલે 45 45 - 13 એટલે 32 32 - 15 એટલે 17 અને 17 - 17 એટલે 0 જો ક્રમશઃ હશે માં કંઈ મેં 0 લઈ આવવા માટે થઈને કર્યું નહીં સરવાળા આ જે બાદબાકી કરી એ બધી સાચી છે એનો મતલબ કે 81 છે આ બધી પ્રાકૃતિક એકી સંખ્યાઓનો સરવાળો કરો 81 મળે છે અહીં 81 બરાબર 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 15 + 17 છે તેથી તે પૂર્ણાંક સંખ્યા છે તો જો આ નથી એનું કારણ આવું મળ્યું આ છે એનું કારણ આ બે 0 મળ્યા બરાબર એ રીતના 49 માટે પણ આપણે કરી શકીએ પણ આ તો તમે હોમવર્કમાં કરશો આરામથી પણ આપણે એક 69 વાળું જોઈ લઈએ તો 69 માં ચેક કરે કે અહીં 69 - 1 એટલે 68 68 - 3 65 65 65 - 5 60 60 - 7 53 53 - 9 3 ને 6 બાજુ 54
44 44 માઇનસ 11 એટલે 33 33 માઇનસ 13 એટલે 20 20 માઇનસ 15 એટલે 5 અને 5 માઇનસ 17 એટલે માઇનસ 12. જો ફરીથી આવ્યું આવું જોઈએ શું 0 પણ આવ્યું માઇનસમાં સંખ્યા. અહીં 55 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ કે આ ક્રમિક એકી સંખ્યાઓને સરવાળા રૂપે દર્શાવી શકાય જે નિયમ છે ગણિતનો એ એક્ઝિસ્ટ કરતું નથી, એનું પાલન કરતું નથી. એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તે એકદમ સિમ્પલ ગણતરી છે. તો કોઈ પણ આવી કોઈ સંખ્યા આપી હોય કે જ્યારે આપણને તરત ખબર ના પડશે, આ બધી નાની સંખ્યાઓ છે એટલે મોટી સંખ્યા હોય તો કઈ રીતના કરવું એ આપણે આગળ કરી ગયા છીએ. તો જ્યારે કોઈ પણ આવી સંખ્યાઓ આપી હોય કે પૂર્ણ વર્ગ છે કે નહીં આપણે ચેક કરવાની છે વ્યવસ્થિત રીતે, તો આ થિયરીનો ઉપયોગ કરી અને આરામથી ગોતી શકાય કે પૂર્ણ વર્ગ છે કે નહીં. પણ ખાસ આમાં ધ્યાન શું રાખવાનું છે, આપણે જે આ ભાગાકાર કરીએ છીએ અને જે આ મૂકવાનું છે તો ભૂલથી 1 3 5 7 9 10 થઈ જાય તો ખોટું પડે, તો જે પૂર્ણ વર્ગ છે એ પણ પૂર્ણ વર્ગ ન રહે. તો આ જે ક્રમિક એકી સંખ્યાઓ લેવાની છે એમાં ધ્યાન રાખવાનું, બાદબાકી કરવામાં ધ્યાન રાખવાનું, આરામથી કરવાનું દાખલો. એટલે આ જે જવાબ આવતો હોય એ એકચ્યુઅલમાં આપણને પણ આવી જાય. હવે આપણને જ્યારે આવી કોઈ માંગ થઈ રહી હોય કે નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરે, એનો કહેવાનો મતલબ એમ છે કે 21 નો વર્ગ છે, 13 નો વર્ગ છે, 11 નો વર્ગ છે, 19 નો વર્ગ છે, એનો જે વર્ગ થાય છે કે પણ જવાબ આવે. ઉદાહરણ તરીકે 13 નો વર્ગ 169 થાય કે 169 એવી કઈ બે ક્રમિક સંખ્યાઓના સરવાળા બરાબર થાય. ઉદાહરણ તરીકે 25 હોય તો 25 કઈ બે ક્રમિક સંખ્યાના સરવાળા બરાબર છે. આપણે કહી શકીએ ને કે ભાઈ 5 નો વર્ગ બરાબર 25 બરાબર 12 પ્લસ 13. બે ક્રમિક સંખ્યા થઈ, 12 અને 13 નો સરવાળો 25 થાય અને એટલે 5 નો વર્ગ બરાબર 12 અને 13. તેમ કહી શકાય કે 5 નો વર્ગ 12 અને 13 ના આ બે ક્રમિક સંખ્યાના સરવાળા બરાબર થાય. આ તો સહેલું છે ને કે નાનકડી સંખ્યા છે, પણ આવી મોટી સંખ્યા આપી 21 નો વર્ગ ને તેના માટે થઈને કઈ રીતના લોજિક લગાડવું, તેના માટેનું લોજિક છે આ. કઈ નહીં, જે કોઈ પણ સંખ્યા આપી એને આપણે n નો વર્ગ કહી દેવાનો, એટલે આ સંખ્યાને આપણે n કહી દેવાની અને આ સૂત્રમાં મૂકી દેવાનું. n નો વર્ગ -1/2 પ્લસ n નો વર્ગ +1/2. આ છે આ જ છે ખરેખર. તો આપણે આનું સમાધાન કરવા માટે જઈએ ને, ખાલી કરી દઉં છું કે તો શું થાય, છેદ બેયના સરખા છે એટલે અંશ બે ભેગું લખી શકાય, પ્લસ n નો વર્ગ +1 છેદમાં 2 છેદ સરખા છે એટલે અહીં -1 પ્લસ ઉડી જાય એટલે આવશે અને n નો વર્ગ વત્તા n નો વર્ગ એટલે 2n નો વર્ગ છેદમાં n નો વર્ગ. આ ઉડી જાય, સોરી અહીંયા છેદમાં 2 છે, સોરી આ બે ઉડી જાય તો શું આવશે, n નો વર્ગ. આવી ગયો આ n નો વર્ગ અને આ n નો વર્ગ. એનો મતલબ કે કોઈ પણ આવી સંખ્યા આપી હોય વર્ગવાળી સંખ્યા એને આ સ્વરૂપે દર્શાવી શકાય. હવે આપણે એને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરીએ કે અહીં n બરાબર 21, તેથી n નો વર્ગ બરાબર 21 નો વર્ગ. તો n² બરાબર એટલે કે 21 નો વર્ગ બરાબર આ સૂત્રમાં આપણે આ મૂકી દઈએ. સૂત્ર શું છે, n² - 1. તો n નો વર્ગ એટલે 21 નો વર્ગ -1. એટલે વાત એવી છે કે કોઈ પણ ક્રમિક સંખ્યા તરીકે આપણે માંગેલું હોય જ્યારે, બરાબર, તો આવી રીતના આ જે બે સંખ્યાઓ છે આ એકબીજાની ક્રમિક સંખ્યા જ થઈ અને એનો જે સરવાળો થાય આ સંખ્યા થઈ. તો આપણે અહીંયા n નો વર્ગ બરાબર 21 નો વર્ગ બરાબર 21 નો વર્ગ -1 છેદમાં 2 આ સૂત્ર છે, પ્લસ n નો વર્ગ એટલે 21 નો વર્ગ +1 છેદમાં 2. આ જે આપ્યું છે એ જ અહીંયા n ના વર્ગની જગ્યાએ આપણે 21 નો વર્ગ લીધું. 21 નો વર્ગ થાય 441 -1/2 અને 21 નો વર્ગ 441 +1/2. 441 માંથી 1 જાય એટલે 440 છેદમાં 2 અને અહીંયા 441 ને 1 442 છેદમાં 2. તો 440 ભાગ્યા 2 એટલે 220 થાય અને 440 એટલે 221. તો જો 220 વત્તા 221 કોના બરાબર થાય, 21 ના વર્ગ બરાબર થઈ ગયું. બે ક્રમશઃ સંખ્યાઓનો સરવાળો એટલે 21 નો વર્ગ કઈ બે ક્રમશઃ સંખ્યાનો સરવાળો છે, તો કે 220 અને 221 નો સરવાળો કરો
21 નો વર્ગ આવે. તો એનો મતલબ એવો થાય કે જ્યારે કોઈ પણ સંખ્યાનો વર્ગ આપણને આવડતો ના હોય ત્યારે આવી રીતના એ વર્ગ પણ શોધી શકાય. કારણ કે જો 220 + 221 એટલે 441 થાય. એ સેમ પ્રોસેસ આપણે અહીંયા કરીએ. 13 નો વર્ગ, તો અહીં n બરાબર 13, તેથી 13 નો વર્ગ બરાબર 13 નો વર્ગ એકવાર વર્ગ -1/2 પ્લસ એકવાર વર્ગ પ્લસ 1/2. 13 નો વર્ગ થાય 169 -1/2 અને 169 પ્લસ 1/2. 169 માંથી 168/2 170/2 નો સરવાળો 170. એટલે અહીંયા ભાંગી નાખે 2 × 16 2 × 9 18, સોરી 2 × 8, 2 × 16 2 × 84 268 અને અહીંયા આવશે 85. એટલે 13 નો વર્ગ કોના સરવાળા, કઈ બે ક્રમિક સંખ્યાઓના સરવાળા બરાબર છે? તો કે 84 અને 85, આ બે સંખ્યાનો સરવાળો કરો એટલે 13 નો વર્ગ આવે. તો આ શું થયું? એક સિમ્પલ આ સૂત્રને આધારે આપણે જે માંગ્યું છે ગોઈતું, તો આ બે તમારે હોમવર્કમાં કરવાના છે. એટલે આજની જે 3 થિયરી ભણ્યા એ તમને ઓપ્શનમાં, ખાલી જગ્યામાં, ઘણીવાર દાખલામાં, કોઈ બહાર કોઈ બીજી કોઈ જગ્યાએ તમને જ્યારે વર્ગના દાખલા હોય તો બહુ કામ આવશે. એટલે આજની થિયરી વ્યવસ્થિત વિડીયો જોઈ બુકમાં લખી, જેટલા દાખલા અહીંયા મેં કરાવ્યા છે તો લખવાના છે. એના સિવાય જે હોમવર્કમાં આવ્યા છે એની પ્રેક્ટિસ પણ કરવાની છે. કાંઈ ના સમજાય તો મને પૂછી લેવાનું.